છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી ડોક્ટર મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી ડોક્ટર મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને સંખેડા મામલતદાર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આયોજનબદ્ધ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન મંત્રીએ 15% વિવેકાધીન તેમજ 5% પ્રોત્સાહક જોગવાઈ હેઠળ કુલ 1700 લાખના 776 વિકાસ કામોની આયોજનમાં મંજૂરી આપી હતી. બેઠકમાં વર્ષ 2022થી અત્યાર સુધીના પ્રગતિ હેઠળના તેમજ અપ્રારંભિત કામોની પણ તાલુકાવાર અને નગરપાલિકા વિસ્તાર મુજબ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્ય અભયસિંહ તડવી, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિ રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, જિલ્લા આયોજન અધિકારી જે પટેલ, વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે તમામ તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકને સંબોધતા પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે લોકપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલા કાર્યો જે સીધા નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો સાથે જોડાયેલા છે તેને પ્રાથમિકતા આપી સત્વરે શરૂ કરવા જોઈએ. અગાઉના વર્ષના બાકી રહેલા કામોને પણ ગુણવત્તા સાથે ઝડપથી પૂર્ણ કરવા વહીવટીતંત્રને તાકીદ કરવામાં આવી છે.